હે બાબા સાહેબના વિચારોથી ચાલજો ભાઈ, એના ઇતિહાસને જાણી લેજો ભાઈ. ભીમ સરકાર મારી ભીમ સરકાર, વટથી વાલા ફરે મારી ભીમ સરકાર. મળો બનાસકાંઠાના બાળ કલાકારો જેમને બનાવ્યું છે બાબા સાહેબ પર અદ્ભુત ગીત. આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશા શાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનઃજાગરણ આંદોલનની શરૂઆત કરી હતી. તેઓ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમણે મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. જોકે તેમના વિશે જેટલી વાત કરી તેટલી ઓછી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના આ બાળ કલાકારો કે જેમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પર અદ્ભુત ગીત બનાવ્યું છે અને ગાયું છે. આ બંને બાળ કલાકારો જેમનું નામ સાહિલ પરમાર અને ઉર્વશી પરેચા છે. સાહિલ પરમાર ધોરણ 8માં અભ્યાસ કરે છે અને ઉર્વશી પરેચા ધોરણ 3માં અભ્યાસ કરે છે. બંને બાળ કલાકાર બનાસકાંઠા જિલ્લાના છે, જેમાં બાબા સાહેબ જે નીતિ પર ચાલતા હતા તે નીતિ દરેકે અપનાવવી જોઈએ તેવું તેમનું કહેવું છે. અને જેના સંબંધિત તેઓને આ ગીતને વધુ પસંદ લોકોના બને તે માટે મદદ કરનાર અને આ ગીતનું લિરિક્સ લખનાર એવા હરેશ ધર્માણી છે, જેઓની મદદથી ગીતમાં 4 ચાંદ લાગ્યા છે. તો આવું સાંભળીશું આ બાળ કલાકારનું અદ્ભુત ગીત. હે બાબા સાહેબના વિચારોથી ચાલજો ભાઈ, એના ઇતિહાસને જાણી લેજો ભાઈ. સિમ્બોલ ઓફ નોલેજ મારી ભીમ સરકાર, ભીમ સરકાર મારી ભીમ સરકાર, વટથી વાલા ફરે મારી ભીમ સરકાર. ભીમ સરકાર મારી ભીમ સરકાર, વટથી વાલા ફરે મારી ભીમ સરકાર. તો આપણે સાંભળ્યું તે રીતે દરેકનું મન મોહી લે તે પ્રકારનું આ ગીત બનાસકાંઠાના આ નાના બાળ કલાકારો દ્વારા ગાવામાં આવ્યું છે. તેઓનું આ ગીતનો ઉદ્દેશ લોકોમાં સંદેશ પહોંચાડવાનો છે અને લોકોમાં પણ જાગૃતતા આવે તેના સંદર્ભમાં આ ગીત ગાવામાં આવ્યું છે. ત્યારે ધોરણ 8માં અભ્યાસ કરતા સાહિલ પરમારના પપ્પા દેવલોક પામેલ છે અને સાહિલના પપ્પાનું સ્વપ્ન હતું કે તેઓ ગાયક બને, પણ તે બની ન શક્યા. ત્યારે સાહિલે તે જ સમયે સંકલ્પ કર્યો હતો કે પોતાના પપ્પાનું સ્વપ્ન સાકાર કરશે. ત્યારે હાલ તો નાની વયના પણ આ બાળ કલાકારો લોકોનું ધ્યાન પોતાને આકર્ષે તે પ્રકારનું ગીત ગાઈ રહ્યા છે. અને આ બાળ કલાકારોનું માનવું છે કે દરેક લોકોના પોતાના અલગ અલગ સિદ્ધાંતો હોય છે, પરંતુ બાબા સાહેબના સિદ્ધાંતો પર જે કોઈ ચાલશે તે લોકોના જીવન સફળ થશે. ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના આ બાળ કલાકારો અને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ ગીત લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.